ભરૂચની કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીનો અનોખો જ્યોત સે જ્યોત જલે જ્ઞાન યજ્ઞ દ્વારા પુસ્તકાલયને ભેટમાં મળેલ પુસ્તકોનું યોગ્ય વર્ગીકરણ કરી શાળા કે ગ્રામ્ય લાઇબ્રેરીમાં ભેટ આપવામાં આવી રહ્યા છે. શબ્દનો પણ મહિમા હોય છે. કોઈને તને આ વસ્તુનું દાન આપું છું એવું કહીને વસ્તુ આપશો તો એને થોડો ગ્લાનિ ભાવ થશે કે મને કોઈ દાન આપે છે, પણ કોઈને તને આ મારા તરફથી ભેટ એવું કહીને વસ્તુ ભેટમાં આપશો તો એ ભેટ લેનારનો ચહેરા પરનો ભાવ એકદમ અલગ હશે. આ છે શબ્દ અને બોલાયેલી વાણીનું મહાત્મય, જેનો આશય અન્યને સહાયક થવાનો જ છે, પણ કહેવાની રીત બદલાઈ જતાં ઘણું બધું બદલાઈ જતું હોય છે. આવા જ સુંદર આશય સાથે ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી એક અનોખો જ્ઞાન યજ્ઞ શરૂ કર્યો છે અને યજ્ઞનું નામ છે જ્યોત સે જ્યોત જલે પુસ્તક યજ્ઞ. આ યજ્ઞને સતત ચાલુ રાખવામાં કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી સતત પ્રયત્નશીલ રહે છે. પુસ્તકાલય એટલે જ્ઞાનનો મહાસાગર અને આ જ્ઞાન સાગરમાં જ્ઞાનજળ પુસ્તકોનું આવન જાવન થતું રહે છે, જેમાં કેટલાક પુસ્તકો ભેટ સ્વરૂપ પણ મળતા હશે. પુસ્તકાલયે ભેટમાં મળેલ પુસ્તકોનું યોગ્ય વર્ગીકરણ છે અને જે પુસ્તકોની 2 થી વધુ કોપી હોય તે આ પુસ્તકાલય અલગ તારવી રાખે છે અને એ પુસ્તકો કોઈ શાળા કે ગ્રામ્ય લાઇબ્રેરીની ભેટ સ્વરૂપે આપે છે. આથી તે પુસ્તકોમાં રહેલું જ્ઞાન અન્ય માણસ સુધી પહોંચે અને એનો સદુપયોગ થાય, જેને ગ્રંથપાલ દ્વારા અનોખો જ્યોત સે જ્યોત જલે જ્ઞાન યજ્ઞનું નામ આપવામાં આવ્યું છે. આપ સૌને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં જ્યોત સે જ્યોત જલે જ્ઞાન યજ્ઞ અંતર્ગત કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીએ શહેરની અને આસપાસના વિસ્તારની વિવિધ શાળાઓ, ગ્રામ્ય પુસ્તકાલયો, સામાજિક સેવા સંસ્થાઓ થકી ચાલતી શાળાઓને લગભગ 8,000થી વધુ પુસ્તકો, ખુરશી, ટેબલો અને શિષ્યવૃત્તિ કાર્યક્રમ થકી કુલ 143 શાળાઓને અંદાજે 15 લાખ જેટલી સહાય કરી છે. જેમાં પુસ્તકાલયના સ્થાપક એવં ટ્રસ્ટી ગૌતમભાઈ ચોકસી, પ્રોજેક્ટ ડાયરેક્ટર મનનભાઈ ચોકસી, પ્રોજેક્ટ મેનેજર પ્રણવ પંડ્યાજીનું યોગ્ય માર્ગદર્શન ઉપયોગી સાબિત થયું છે. આ પુસ્તકાલયમાં જૂના દુર્લભ પુસ્તકોનો પણ એક અલાયદો વિભાગ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ઉપનિષદો, પુરાણો અને ઇતિહાસના પુસ્તકો સામેલ છે. સાથે સાથે એ પણ અનુરોધ કરવામાં આવે છે કે જે કોઈ પાસે આવા જૂના પુસ્તકો ઉપલબ્ધ હોય તેઓ આ લાઇબ્રેરીની ભેટ તરીકે આપી શકે છે. જગતમાં કશું જ નિર્થક નથી. કોઈને કોઈ રીતે વ્યક્તિ હોય કે વસ્તુ ઉપયોગી થઈ પડે છે. જરૂર છે એની મહત્વતાને પારખવાની. જો આપણે એમાં સફળ થયા તો બધા મહત્વના પ્રશ્નોના જવાબ જે આપણી આસપાસ જ છે તેમાંથી મળી જ રહે છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે તેમ ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.